શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ તરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ। બરાબર દબાવી જો, કાલે થયું તો એવું પાછું ન થાય। કાલે વિડીયો ઉતાર્યા, હવે ટેકનિકલ માણસ નહીં આપણે, એટલે પેલો વિડીયો આવ્યો જ નહીં, આવ્યો ખરો પણ અવાજ ના આવ્યો। હવે આજે બતાવ્યા છીએ અને એણે બતાવ્યું એ પ્રમાણે કર્યું છે। વલ્લભને એ જ કહીએ કે ભાઈ આપણે તો કાંઈ શૂટિંગ વાળા નથી કે ટીવી વાળા નથી, એટલે ઘરમાં જે તું શીખવાડે એટલું થાય। તો કાલનું અનુસંધાન તો મને કાંઈ યાદ નથી, પણ એટલું જ કે સેવામાં ભાવની જરૂર છે। મન વિનાનું મળવું ને ભીતારે ભળવું। તો સેવામાં જો ભાવ નથી, આજે જ મેં વચનામૃતમાં સાંભળ્યું કે આપણે બધા કથા સાંભળીએ છીએ, વચનામૃતમાં જઈએ છીએ, સત્સંગમાં જઈએ છીએ, તો શું ધર્મ અધર્મનું સાંભળવા જઈએ? ના, ધર્મ શું છે એ ખબર છે, અધર્મ શું છે એ ખબર છે। દુર્યોધન કે છે કે ધર્મ શું છે એ જાણું છું, પણ હું આચરી શકતો નથી, અને અધર્મ શું છે એ હું જાણું છું, પણ હું છોડી શકતો નથી। જે ક્યાંય આટલા બધા બેઠા છે એમાં બાળકોને હું પૂછું તો એને ધર્મ ખબર છે। ચોરી કરાય તો છોકરાઓ કે ના કરાય, સાચું બોલાય તો કે હા સાચું બોલાય, તો કે દાન પુણ્ય કરાય તો કે હા દાન પુણ્ય કરે। મમ્મી કરે છે એમ કે સંક્રાંતિમાં પતંગ ઉડાડવા જઈએ ને એ દિવસે મમ્મી દાન પુણ્ય અમારા હાથે કરાવે છે। પછી કે ખોટું બોલાય તો કે ખોટું ના બોલાય, તો કે મા બાપ સામું બોલાય તો કે ના બોલાય। એ કે જો તમે બધાય બધું જાણો છો કે આમ કરાય આમ ન કરાય, તો શું કામ અહીં આવ્યા? તમે સત્સંગમાં આવ્યા છો, શું કરાય અને શું ના કરાય એની તમને ખબર છે, પણ ધર્મમાં નિષ્ઠા કેવી રીતે વધે એ જાણવા આવ્યા સત્સંગમાં। આજે દરેક જગ્યાએ કથા હોય તો પુષ્ટિ માર્ગીય હોય એટલે આપણને જવાનું મન થાય જ કે કાંઈક નવું જાણવા મળશે। અને એમાંથી ને આપણે સાંભળીએ છીએ મણ, પણ આચરીએ છીએ કોણ? કદાચ હું તો કહું છું કોણે મારા જેવા તો નથી આચરી શકતા। તો ભલે સાંભળીએ કોણ, પણ કોણનો 18મો 20મો 50મો ભાગ આપણે આચરીએ ને તો પ્રભુ પ્રસન્ન થાય। લૌકિક ભાષામાં એમ કહેવાય, આપણે કોઈ બહુ વાતો કરતો હોય ને કાંઈ ન કરતું હોય ને તો આપણે શું કહ્યું? બોલ બચ્ચન છે, બોલે છે ઘણું પણ કશું કરતા નથી। એવા ઘણા વૈષ્ણવો આપણને એટલી બધી સલાહ આપે, આપણને એમ થાય ઓ બાપા આપણે તો પુષ્ટિ માર્ગમાં બહુ પાછળ છીએ, આપણને કાંઈ ખબર નથી પડતી। સવારે આપણે ટાઈમે એલાબેન જગાડવા જોઈએ, એક દી 8 વાગે ને એક દી 9 વાગે ને એવું ના ચાલે, અને નોકરી કરતા કરતા પુષ્ટ કરાવવા એ તમારી ભૂલ જ છે। પણ હવે થઈ ગયું એ થઈ ગયું કે મેં પછી હું તો એમને એમ કહું તો હું તો 7:30 અનુસર કરી દઉં છું। એ કે તમે 7:30 વાગે ખાઈ લ્યો છો? તો થોડોક વખત તમારા મનમાં બહુ ગ્લાનિ રહ્યો। મેં કીધું એ બેનની વાત સાચી છે કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પણ હું તો મારા પ્રભુને કઈ સુખ આપી શકતી નથી। પછી એક ભગવદીએ મળ્યા તો મેં એમને કીધું, મેં કીધું રંજનબેન આજે આ વૈષ્ણવ મને બહુ કહે છે તો હું શું કરું? મેં તો માર તો 7:30ની ઓફિસ હોય એટલે 7:15 તો અનુસર થઈ જાય, અને મારા ઠાકોરજી મેં કીધું સવારે બનાવું છું બધું, મેં તો રોટલી દાળ ભાત શાક બધું બનાવું, છાશ કચુંબર બધું, પણ 7:15 તો હું અનુસર થાય પછી હું સાડી પહેરું, મેં 7:30 મારો ઓફિસ આવવાનો। પણ મેં કીધું મને એમ કહે છે કે આવી રીતના તમે ખાઈ લ્યો સવારના પોરમાં આમ તેમ। પછી મને સરસ કીધું, મને કે એલા સાંભળ, તારે એને એવું પૂછે કે તમારા ઘરે બિરાજે ઠાકોરજી? મેં કીધું હે શું?
મેં તો એના ઘરે તો એવી વાતો કરે છે કે આઠે એમની સેવા હોય. મને કે એકેય એમની નથી. એ બધાની આજ રગડે છે. એ સંબંદર કે વ્યાપારી છે અને એના મંદિરમાં માતા મહાદેવ ને ઠાકોરજી બધા જ છે. તો મેં તો એ તો મને એવું કહેતા હતા કે 7:15 વાગ્યામાં તમે ખાઈ લો છો, તો તમારા ઠાકોરજીને તમે 7:15 વાગ્યામાં અનુસર કર્યો, તમે પ્રભુને આટલો બધો શ્રમ આપો છો. આપણે જોબ કરતા હોય ને આપણાથી ઠાકોરજી પુષ્ટ કરાવાય. લોકો તો ગામના તો આપણને ગમે એટલું કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરે. એમ મેં કીધું મને હાડું અઠવાડિયાથી એટલું હતપત થતું હતું, પણ મેં તો તમારું ઘર નહોતું જોયું મેં, અને તમારો નંબર નહોતો, અને મને ખબર તમે જ સાચી સલાહ આપો, બીજા તો મને કે સાંભળ, જે માનો બન્યું એને ખબર કેવી રીતે પડે છોકરાને મોટું કેમ કરાય, એને ક્યારે ધવડાવવું, ક્યારે ખવડાવવું, ક્યારે હોવડાવવું, એને બાળાગોળી પાવી પડે, એને કડવાણી પાવી પડે, એને તરત ડૉક્ટર પાસે ન લઈ જવાય, એને એલોપેથી દવા બહુ ન કરાય, થોડું ડોસી વૈદ્યું હોય. હવે જે માં નથી એને ખબર પડે. મેં તો વાત તો સાચી છે. તો મને કે તને ક્યાં મળી ગયા? મેં મારા ઘરે આવ્યો. મેં કે હે શું? મેં કીધું એને છે ને પોસ્ટનું કામ હતું, એટલે એ આવ્યા હશે ત્યારે. મેં તો લાંબી લાઈન હતી. હવે હું તો મારા 60 માણસનો સ્ટાફ અને કાઉન્ટર ઉપર હજારોની ભીડ, એટલે મારું ધ્યાન હોય ને, એટલે એમણે 2-4 વાર મારા સામું જોયું હશે. પછી એણે ઓલા ક્લાર્કને કીધું હશે કે તમારા બેનને હું ઓળખું છું. તો હું ત્યારે નીચે પેલું અમારા પોસ્ટમેનનો ડિલિવરી સેક્શન હોય એમાં ગઈ હતી, કારણ કે બધી પોસ્ટ ટપાલ ડિલિવર થતી હોય એમાં. તો ઘરે આવ્યા, ઓલા પોસ્ટમેનને પૂછ્યું બેન ક્યાં રહીએ છે? એ કે સનવે ટાવરમાં ભૂયંગદેવ. તો મેં કીધું સવારના પોરમાં આવી ગયા 7:05, એટલે મેં કીધું ઉભા રહો, હવે અનુસર કરીને બહાર આવું, મારા ઠાકોરજીને શ્રમ પડે ને. 7:15 હું બહાર આવી. મેં કીધું સાડી, મને કે મારી પાસે ટાઈમ નથી સાડી તમે પહેરો એટલી વાર, આ લઈ જાઓ. મેં કીધું શું છે? એટલે મને કે KVP છે, કિસાન વિકાસ પત્ર, એમાં સાઇનમાં ફેર છે. એ કે મેં પહેલાં ઇંગ્લિશમાં કરી હતી ને હું ગુજરાતીમાં કરી. પણ મેં કીધું હું તો તમને ઓળખતી નથી, શું વાત કરો છો તમે? નથી કે મંદિર આવતા હું ફલાણા બેનને ઢીકણા બેનને ગળામાં કંઠી જોઈ, એટલે મેં કીધું સારું. મને કે અમારા 50,000 તમે લેતા આવજો. મેં કીધું સારું. મને કે બપોરે કેટલા વાગે આવું? મેં કીધું બપોરે મારે નક્કી નહીં, મારું કાઉન્ટર ઉપર વર્ક હોય, કોઈક વાર 10:30 થાય, કોઈ વાર 11:30 થાય ને કોઈક વાર 12 વાગે. એ કે સારું હું તમને ફોન કરીશ, ઓફિસનો ફોન નંબર આપો. લઈ ગયા અને પછી મને જે દબડાવી છે એને હજી મને યાદ છે. એ કે તમે પોસ્ટ કરાવ્યા, તમે વિચાર ન કર્યો જરે? પછી મને રંજનબેને સમજાવ્યો. એ કહેલા વંચકોથી બેટા દૂર રહેવું, અને બધાનું બધું માનવું નહીં, અને બધાને ઘરના નંબરે ન અપાય, અને બધાને ઘરે ન બોલાવાય. તારું મન તો અઠવાડિયાથી વ્યગ્ર છે ને, તું સેવા કરસ, પણ મન તો, મેં કહ્યું 100% વ્યગ્ર. એ કે હવે તને નાનો દાખલો આપો. સેવામાં છે ને એલા રાજભોગ ધરાવીએ ને પછી અમે થોડી વાર પછી સેન ભોગ ધરાવીએ, અને પછી અમે સેનનું કીર્તન પોઢાડીએ, એટલે ગાય રુચિ રુચિ સે જે બનાવી. તો અમે બપોરે 1 વાગે સાંજનું કીર્તન ગાય, રાતનું કે રુચિ રુચિ સે જે બનાવી. વાગ્યો છે બપોરનો 1, કીર્તન ગાય છે રાત્રિનું પોઢવાનું. તો ઠાકોરજીએ માની લીધું ને કે હા રાત પડી ગઈ, અમારે પોઢી જવાનું. તો પ્રભુ આપણે વશ છે. તારા ઠાકોરજી 7:15 માની લે કે હવે રાત પડી ગઈ, હવે અનોસર એટલે વ્રજમાં જવાનું. તારા પ્રભુ એવું વિચારે કે મારી માં રોજ 4 વાગે ઉઠી જાય છે, મને કેટલો બધો પ્રેમ કરે છે, 6:30 તો રાજભોગ આવી જાય છે. એટલે ક્યારે આવું અને બીજાને કહેવાનું નહીં તું સખડી ધરસ, કે તું 7:15 વાગે અનોસર. શું કામ ને તારા ઠાકોરજીની વાતો કરે છે? પણ આપણે તો હજુ 1.5-1.5 મહિના પોસ્ટ થયા ને કોકે એમને કીધું, એ કે ઓલા પોસ્ટવાળા બેન છે ને એને પોસ્ટ કરો, અને જે મને મારો કહેવાના આશ્રય છે પ્રગટ કરે રસ્તે. આપણા ઠાકોરજીને શું ધરાવીએ છે, આપણે કેવી રીતે સેવા કરીએ, કોઈને કશી ચર્ચા કરવાની જરૂર નથી. આપણે આપણા દીકરાને મોટો કરીએ, એ બધાને કહેવા જાય છે કે હું મારા દીકરાને સવારે બદામનો શીરો ખવડાવું છું. ઈચ્છાનું રાખીએ, નજર લાગી જાય. તો આ તો ત્રિલોકનો નાથ છે મારા વાલા. આની વાતો શું કામ કરો છો? હા, ગુનાનું વાત કરો, પણ આવા પ્રપંચ ન કરીએ.
તો સેવાની અંદર તમે ને તમારા ઠાકોરજી સિવાય શું કામ ત્રીજાને બધું કહો છો? કહો છો એનો મતલબ એમ છે કે તમારે વટ પાડવો છે કે હું સેવા કરું છું. મારા ઘરે પુષ્ટ કરાવેલા છે. આ કઈ સ્ટેટસ સિમ્બોલ નથી. તમારા ઘરે દીકરો હોય સ્ટેટસ સિમ્બોલ છે? તમારા ઘરે 2 દીકરા છે સ્ટેટસ સિમ્બોલ? ના. તો પ્રભુ તમારા ઘરે છે સ્ટેટસ સિમ્બોલ છે? ના. તમારો પ્રભુ તો કરોડો જન્મથી આપણાથી વિખૂટો પડેલો, જ્યારે વલ્લભે પધરાવી દીધો તો રાજી રાજી જ કે કરોડો જન્મથી મારો ને તારો વીરો હતો. વલ્લભે ભેગા કરી દીધા. આજે 25 વર્ષથી દીકરો અમેરિકા હોય ને, ફોન ન કરતો હોય, આવતો ન હોય, કોઈ આવે ને એને મળી જાય તો ઈલાબેનનો દીકરો છે. જય શ્રી કૃષ્ણ. કોઈ દી 2 રૂપિયાની એક પીન માથામાં નાખવાની ન મોકલાઈ હોય મા માટે, જેણે દાગીના ગીરવી મૂકીને દીકરાને મોકલો હોય, અને 25 વર્ષ પછી એનો દીકરો એને જ્યારે આવું કરે અને ત્યારે દોડતો મા પાસે આવે, તો એ મા તો માં જ છે હો મારા વાલા. એ 25 વર્ષની ગિલેસી કોઈ ભૂલી જાય. એ ભેટી પડે, આવ્યો મારો બાપલ્યો, મારો વાલો આવ્યો. તો આ લૌકિક દાખલો એટલે આપવું છું કે આપણા ઠાકોરજી આપણે કરોડો જન્મથી વિખૂટા પડેલા ભૂલી ગયા છે. આપણને સંસારમાં બહુ મજા આવે છે. હું, મારો પૈસો, મારી પત્ની, મારો પતિ, મારા પુત્ર, મારી પુત્રી અને મારો સંસાર, એનાથી આગળ બીજું કોઈ નહીં. ત્યારે ઠાકોરજી કે છે હું, તું, તારીને મારો સંબંધ, રાસલીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસલીલા, અન્નકોટ લીલા, નવવિલાસ લીલા, પનિહારી લીલા, માખણ ચોરી લીલા, અન્નકોટ લીલા, આ બધામાં તું ને હું ભાગીદાર છે. તું મારો સારસ્વત કલ્પનો જીવ છે. તે મારી યાર આ બધી લીલા કરેલી છે. ભલે ને પછી મંકોડા હોઈએ, કીડી હોઈએ. 84-252 એક વાર્તા આવે છે. એક વૈષ્ણવ હતા, એના ઘરે એક માજી રહેતા હતા. એ પ્યોર વૈષ્ણવ, બધી ટેલ કરે. હવે લીલામાં જવાનું હતું ત્યારે એને એમ કીધું દીકરાને, ઘણા વર્ષે ભગવાન દીકરો એ પર માજી કેમ કરવાનું, માજીને પૂછ્યા વિના કાંઈ નહીં કરો. એટલે અત્યારના છોકરાને ન ગમે એમ ત્યારના છોકરાને ન ગમે ને. એ કે આ બાપા હું હાલી નીકળે છે. માજીને શું ખબર પડે, મારે શું આઈ એમ ઇન ફોલ્ટ, મારે શું કરવું મને ખબર પડે છે. હવે હું મેચ્યોર થઈ ગયો છું, મારે કાંઈ કોઈને પૂછવાની જરૂર નથી. પણ બાપાને હા પાડીને વચન આપ્યું. બાપા તો લીલામાં પહોંચી ગયા. હવે સંઘ જાતો તો વ્રજમાં. એટલે ઓલા એ કીધું માજી મારે વ્રજમાં સંઘ ભેગું જવું છે. એ કે તું વ્રજમાં ન જઈ શકે, તે વ્રજને જોયું જ નથી. તું પછી કે હું ત્યાં હાથણી હતી, તમે જોઈ લીધું, તું ત્યાં કીડી મકોડો નહોતો, એટલે વ્રજમાં તું ન જ. એ કે હા હાલી નીકળ્યા છે માજી તો આવ. એ તો ગયો. માજીને કે મારે ધંધાને કામે જાઉં છું. માજી સમજી ગયા, ભલે જા, તો વ્રજમાં જાય છે પણ નહીં પહોંચે. વાર્તા તો લાંબી જ, પણ મારે તમને જે કહેવું ત્યાં જ. રસ્તામાં પકડાઈ ગયો, ચોરી નહોતી કરી તો એ ખોટું આવ્યું, જેલમાં ગયો. પછી સાબિત થયું કે ચોર બીજો છે ને જોઈતો. સંઘ આવ્યો એની પાસે, અરે સાથે આવ્યો પાછો. હું જઈ આવ્યો વ્રજમાં માજી. એ કે તું ન ગયો તો વ્રજમાં કીડી મકોડો એ નહોતો. અને થયું કે માજી બધું જાણે છે. માં તમારી વાત સાચી છે, મને તો રાજાએ જેલમાં નાખ્યો તો મારા પર અણકરી પડી હતી, પણ પછી સાબિત થઈ ગયું કે બીજો ચોર હતો, હું નહોતો. માજી કે જે વ્રજનો જીવ હોય ને એ જ વ્રજમાં જઈ શકે. વાર્તા લાંબી છે, બધા જાણતા હોય એટલે આગળ કરવી નથી. તો વ્રજમાં કઈ આપણે આપણી ઈચ્છાથી નથી જતા. વ્રજ બોલાવે છે, આપણી સુધી લે છે એટલે જવાય છે.
હમણાં જ મેં વચનામૃત સાંભળ્યા કે તમને રાધાજીને મળવું હોય તો કૃષ્ણને વિનંતી કરો, કૃષ્ણને મળવું હોય તો રાધાજીને વિનંતી, પણ બેને મળવું હોય તો વ્રજને વિનંતી કરો, બધું મળી જશે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. એક નાની વાત, એક ચોર હતો, એની ટોળકી, એટલે 5-6 ચોર બધા ભેગા થાય, મીટિંગ ભરે કે મહિનામાં એક ચોરી કરવી પણ હારી કરવી. પછી મહિનો એ કે સત્સંગ કરવાનો. ઓલા બધા કે તાર કરવું જ કરશે, ચોરી કરવી શું સત્સંગ, સત્સંગમાં તો કે ચોરી ન કરવી. એ કે સારું તમારે જેમ કરવું એમ કરજો, પણ સાંજે જે સત્સંગ થાય છે રામજીના મંદિરે, તો આપણે તો ચોરી રાત્રે કરવાની હોય, તો હું તો ત્યાં સત્સંગમાં જાય, તારે જવું હોય જાજે, અમે તો હોઈ રહેશું આખી રાત ચોરી કરીને થાકી. પણ એ કે આપણે મહિનામાં એકવાર કરીએ છીએ, તો આખો મહિનો શું કરવાનો? એ કે દારૂ ને જુગાર ને મજા કરવાની, જેવો પૈસો આવ્યો છે. આ કે ના, મારે ભાગે પડતું લઈ લેવાનું, પછી મારે જેમ કરવું એમ હું કરીશ, તમારે જેમ કરવું એમ તમે કરજો. હવે ચોરી કરીને આવે એટલે પછી સાંજે 5 થી 7 સત્સંગમાં બેસે, તો જુદા જુદા પ્રસંગો આવે કે ચોરી કરેલું ધન દાન આપો તોય દોષમાં પડીએ, યજ્ઞ કરો તોય દોષમાં પડીએ, દીકરીને પરણાવો ને દ્યો તોય દોષમાં પડો. ઓલો વિચાર કરે આટલા બધા દોષ કરું છું, હવે શું કરું તો ચોરી છૂટે. હવે બીજો ધંધો આવડે નહીં, ખેતી નહીં, મજૂરી કરતા આવડે નહીં, એના દાદાય ચોર, એના દાદાય ચોર, પરંપરાથી ચોરીનો ધંધો. હવે એકવાર એવું બન્યું કે ચોરી કરવાનું નક્કી કર્યું, અને રસ્તામાં એને કાચ વાગ્યો, એટલે અહીંથી અહીંયા નીકળી ગયો. હવે હલાય નહીં ને લોહીની ધારા. ઓલા 4 જણે કીધું તને ભાગ નહીં આપીએ, તારે એવું ઉતરે નહીં તો પાટો બાંધી નાખ, કાઢ કાચ. ઓલો પણ કાઢો તમે, નંદ નીકળતો, અને લોહી ત્યાં ને ત્યાં ખાબોચ્યું ભરાઈ ગયું. એ કે ના, આપણો ટાઈમ છે, બીજા બધા ત્યાં આવી ગયા હોય, ચોરી એટલે ચોરી, આવું છે કે જાય, તારો ભાગ નહીં આજે. ઓલો કે જાઓ ભાઈ શું કરું, કારણ કે હવે મારાથી તો ચલાવ્યું નથી. ઓલા 4 ચોર ગયા ને આણે પાછળથી ખેંચો તો નીકળી ગયો, અને પછી ઘરે જઈને હળદર દાબીને પાટો બાંધીને સૂઈ ગયો. પછી બીજે દિવસે સત્સંગમાં એ કે હવે ઠાકોરજીને આમાં કંઈક લીલા લાગે છે, નહીતર આવો કાચ વાગે મને. સત્સંગમાં જઈને બેઠો, પણ મનમાં એ જ વિચાર આવે કે આજે રાજાને ત્યાં ચોરી કરવાની હતી, એટલી ચોરી કરી હશે કે જિંદગીભર ચોરી ન કરવી પડે. આજે જ કાચને વાગવું હતું, આજે ભાગ પડી જાય પછી તો આખી જિંદગી ન કરું તો હાલે. મારો મેળ પડી ગયો તો અને આ કાચ વાગ્યો. વળી પાછો કાંઈક પ્રસંગ આવે અંદર, વળી ચિત્તેમાં જાય. પછી આવ્યું પ્રભુ કરે સો ભલી કરે. કાંઈ પણ તમારી યારે ઝૂકતું અઝૂકતું થાય તો પ્રભુ તમારા હિતનું જ કરે છે, તમારા અહિતનું નથી કરતા. ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખો કે મારા પ્રભુ આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારું અહિત નહીં કરે. હવે પૂરું થયું અને પ્રસાદ દેતા હતા, ત્યાં ગામમાં હો વાહ થઈ, બધા ઊભા થઈ ગયા ચોરા ઉપર. એ કે શું થયું? એ કે ઓલા 4 ચોરને રાજા 10 વર્ષથી ગોતતા હતા પણ મેળ નહોતો પડતો. આજે એ કે આ 4 ચોર પકડાઈ ગયા પણ ચોથો નથી મળતો. એ કે આજ તો એ કે રંગે હાથે પકડા, બધું બચી ગયું, હીરા ને મોતી ને માણેક ને. એ કે સેનાપતિને મારી નાખત, ભાલો લઈને આવ્યા હતા, હવે ચોથો નથી મળતો. એટલે ગોતવામતા ચોથો, તો ઓલા 3 કે ચોથો હાર્યો.
તો એ તો મંદિરે સત્સંગમાં બેઠો હતો. એટલે બધા જે સાધુ સંતો હતા ને જે બધું સત્સંગ કરાવતા હતા ભાગવતનો, એ કે એને ન અટતા, એ રોજ અહીં સત્સંગમાં બેસે છે ને આજે અહીંયા જ છે. બોલો કે આ તો અમારે ટોળકીનો સરદાર છે. એ કે બેસ છાનો મનો, ટોળકીનો સરદાર. બોલો કાંઈ ન બોલે, ચોર હતો એ કાંઈ ન બોલે. એને એક વાત યાદ રહી ગઈ હતી, પ્રભુ કરે સો ભલી કરે. એ બે હાથ જોડીને અંદર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. રાજાએ સાધુને સંતને બોલાવ્યા, આ ચોરને બોલાવ્યો. તે ચોરી કરી છે? એ કે હું તો ચોરે હતો, ચોરા ઉપર સત્સંગ અને રોજ સત્સંગ સાંભળવા. એ કે ચોરી તો રાત્રે કરી છે, તું તો દિવસે સત્સંગમાં હતો. સંતને પૂછ્યું, એ કે રાત્રે તે મારી પગ ચંપી કરતો હતો, એને પગમાં વાગ્યું હતું ને એને પાટોનો બાંધવો હતો, તો રસ્તામાં કંઈ મળ્યું નહીં, તો મારા આશ્રમે આવ્યો ને કીધું મારે કાંઈક હોય તો આપો ને. તો મેં પાટો બાંધીને હળદર ભરી દીધી, એટલે રાતના તો એ મારે ત્યાં જ હતો. સાબિત થઈ ગયું કે આ ચોર નહોતો. ઓલા ત્રણને ફાંસી થઈ, કારણ કે 10 વર્ષથી ધાડ પાડવામાં બાકી નહોતા. આને પગે વાગ્યો તો ચોરી કરવા ન જોઈ શકો, પણ સત્સંગમાં જઈ શકો. એનો નિયમ હતો, ગમે એ થાય 5 થી 7 સત્સંગમાં જાઓ અને જાઓ. અને રોજ વિચાર કરે હવે ચોરી કરવાનું છોડી દેવું છે, હવે ચોરી કરવાનું. આમાં કેટલા બધા દાખલા આવે છે. તો સાબિત થઈ ગયું કે આણે ચોરી કરી નથી. એને એમ થયું કે સત્સંગ સાંભળતો તો એમ આવ્યું પ્રભુ કરે સો ભલી કરે. તો મનમાં એમ થતું હતું કે આ ચોરી કરું છું અને પકડાઈ જાઉં તો શું પ્રભુ કરે સો ભલી કરે? સંશય થયો. તરત પ્રભુએ દેખાડી દીધો કે જો આજે તને જવા દીધો મેં, તને પગમાં વાગ્યું ત્યારે વ્યથા કરતો હતો કે આજે મોટો દલ્લો મળવાનો છે, આજે ચોરી કરવા ગયો તો આખી જિંદગી ચોરી ના કરવી પડત. જો બધા ચોર ભાઈબંધો કેવા ચોખ્ખી ના પાડી દીધી, તારો ભાગ નહીં છે કોઈ કોઈને સગું. પ્રભુએ મને વગાડ્યું ત્યારે મને પ્રભુ પર ગુસ્સો આવ્યો હતો કે મારી સાથે કેમ આવું કર્યું. આ લોકો તો સત્સંગમાં આવતાય નથી, તો એને દલ્લો મળી જશે. અને હું સત્સંગ રેગ્યુલર 5 થી 7 ત્યાં બેઠો છું અને બધાય મને ઓળખે. પણ સત્સંગમાં આવે છે કે ચોરીનો દ્રવ્ય પ્રભુ અંગીકાર કરતા નથી. એટલે આરતી આવે ત્યારે બધાય ટકો મૂકે, હું ન મૂકું કે મારું ચોરીના દ્રવ્ય બીજા દ્રવ્યને અડે અને પ્રભુ બીજાનો અંગીકાર ન કરે તો હું કેટલો દોષનો અધિકારી બનું. તો મેં કોઈ દિવસ એક ટકો મૂક્યો નથી આરતીમાં. તો પ્રભુ કરે સો ભલે. કહ્યું હતું કે ચોરીનો દ્રવ્ય પ્રભુ અંગીકાર નથી કરતા. તો મેં ક્યારે હવે કે કરું છું. તો રાજાએ કીધું કે આ ચોર ચોરી નથી કરી તો એને આપો થોડી જમીન. જમીન આપી, બસ હવે ખેતી કરીશ, હવે મારું દ્રવ્ય મારા પ્રભુ અંગીકાર કરશે. જુઓ સત્સંગનું ફળ શું? સત્સંગનું ફળ કાંઈ નથી. પ્રભુ તમારી એક એક પળ તમે ક્યાં વાપરો છો ને એ તમારા કરતા વધુ ધ્યાને રાખે છે. પણ આપણે અત્યારે કળિયુગના જીવ કેવા છીએ? 1% સારું કાર્ય કર્યું હોય, પુણ્ય કર્યું હોય, 5 પૈસાની કોઈને મદદ કરી હોય, બધાના મોઢે ગાગા કરીએ. ઇવન તો પ્રભુને કહીએ જો હું કેટલું કરું છું તોય તું કાંઈ જતો હોતો નથી. ઠાકોરજી કે સારા 1% કાર્ય કર્યું ને હંભળાવ કરે છે, પણ 99% તું શું કરસ? તું તારા બાજુવાળા ઈર્ષા કરસ? તું નોકરી કરે છે ત્યાં પ્રમોશન માટે તે પ્રપંચ કર્યો? તે અનામી અરજી કરી? તારા નોકરને તું તેલ પાઈને એરંડિયું કાઢે છે? બપોરે વૈધું ગયું જમવા આપે ને તું એમ કેસ જરાક આ બાથરૂમ ધોઈ નાખજે, જરા બેઝિન ધોઈ નાખજે ને, આ કપડાં બહારથી લાવી દે. મનમાં શું? જમાડ્યો છે તો એટલું તો કરે જ ને. આ બધું તું મને કે ને કે મેં આટલું ખોટું કર્યું, તું મને ન જતાવતો.
તે 0.1% સારા કાર્યો કર્યા એ મને ગણાવ કરે છે, અને આખા દિવસમાં તો શું કરે છે એ ખોટું મને ગણાવ, સાચી મને ખબર છે. આપણા બધાની દશા છે. કેટલા બધા પ્રપંચ કરીએ છીએ, પ્રભુ નથી કહેતા, પણ થોડુંક સારું કાર્ય કર્યું હોય. તમને હમણાંની જ વાત કરું, એક બેન મરણ પથારી, હવે બધા રાહ જુએ હમણાં ગયા. હવે બહુ પૈસા વાળા, એટલે એની વહુને કીધું કે આપણા ઠાકોરજી ફલાણા વૈષ્ણવ ત્યાં પધરાવ છે. એટલે વહુએ તો સામગ્રી ભરીને કરી કે ત્યાં પધરાવો, એટલે અમારા ઠાકોરજી 15-16 દિવસ રહ્યા. ઓલા બેન ગયા નહીં, અને વહુનો ફોન આવ્યો એ કે સામગ્રી આંટી તમારે ત્યાં હું પધરાઈ જાઉં ઇંગ્લિશમાં, કારણ કે એ મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી હતી. ઓલા બેન કે ઠાકોરજી નથી ને તું કેવી રીતે પધરાવી જાય, હું તો ધરાવું નહીં. અને દૂધની સામગ્રી બગડતા વાર ના લાગે ના, પછી મમ્મીને કાંઈ થઈ જાય તો સામગ્રી તો છોવાઈ જાય. તો કે ઠાકોરજીની હારે સામગ્રી હોય, તો કે ના હું પધરાવી ગઈ. હવે ઓલા બેનને વ્યથા થાય મનમાં કે હું કેવી રીતે ધરાવું. આજે ઓલા બેન મરણ પથારીએ છે. હવે એમની સામગ્રી હું તો મારા ઠાકોરજીને કોઈનો ધરાવતી, એમના ઠાકોરજી હોય તોય સામગ્રી તો શું કામ ને, આપણા ઘરે આપણા ઠાકોરજી જે ધરાવતા એ અરોગે. ઓલા બેને એક નિસ્વંચન વૈષ્ણવને ફોન કર્યો, એ કે આવી રીતે છે. તો કે સારું હું પધરાવી જાઉં છું. એ પધરાવી ગયા પછી ઓલા બેનને શાંતિ થઈ, જ્યાં સુધી મન વ્યાકુળ હતો. તમારે કહેવાનો આશય એ જ, બને ત્યાં સુધી કોઈનું ઠાકોરજીને ધરાવવું નહીં. કિશોરીબાઈનો દાખલો યાદ રાખવાનો. પ્રભુ કે છે કિશોરી તને તાવ આવ્યો, તારી પાડોશાને કીધું તને તાવ આવ્યો એટલે 2 લાડવા ઠાકોરજીને ધરાવજો. હવે કિશોરીએ વિચાર કર્યો તો છાસ ને રોટલી તેવડ નથી, 4 રોટલી કરી નાખો અને છાસ વલવીને ઠાકોરજીને છાસ ને રોટલું મીઠું. ઠાકોરજી કે વાહ તો મોટી વેરાયટી મળશે, 56 ભોગનો આરોગનારો કે છાસ રોટલીમાં કિશોરીના ઘરનો ને, જેના ઘરે હું બિરાજું છું. જેવા લાડવા ધર્યા ઠાકોરજી પાટું મારીને નીચે નાખી દીધા. એ કે હું તારી પાડોશરના લાડવા રોગવા આવ્યો છું, તારી છાસ રોટલી માટે બેઠો છું. અને પછી કિશોરીએ છાસ ને રોટલી ધરાવી ઠાકોરજી પ્રેમથી આરોગ્ય. તો મારા વાલા બને ત્યાં સુધી ગમે એવું હોય ઠાકોરજીને કોઈનું ધરાવવું નહીં. આવી તો ઘણી વાતો, પણ આ ચોરની વાતો પરથી મને સમજાઈ ગયું કે સત્સંગ અહીંયા હોય કે બીજે હોય, જો સત્સંગમાં બેસી એટલી વાર ખોટું ન બોલાય, પંચાયત ન થાય, પ્રપંચ ન થાય, ઈર્ષા ન થાય, તારી મારી ન થાય, કોઈને ગાળો ન દેવાય, જખ મારીને પ્રભુનું નામ સાંભળવું પડે અને પૂછે તો બોલવું પડે. હવે 2 કલાક સત્સંગ કરીએ, તમે હું ઈચ્છે તો ખોટું બોલી શકીએ, ઈચ્છે તો કોઈનું ખરાબ કરી શકીએ, કોઈના માટે ખોટા શબ્દો વાપરી શકીએ. તો 24 કલાકમાંથી 2 કલાક તો વલ્લભે કૃપા કરી, એ બધા તબક્કામાંથી આપણે પસાર થઈ ગયા. પણ અત્યારે સૌથી વધુ ના ગમતું હોય કોઈને તો સેવા, સ્મરણ ને સત્સંગ. ઘણાને પુષ્ટ કરાવવાનું કહીએ ને, વિચારીએ છીએ લાભેને વિચારીએ છીએ. તમારા દીકરો 22 વર્ષનો થાય ને બધા પૂછવા માંડે એટલે તમે શું કહો? હા સારું પાત્ર હોય કહેજો, આપણા ઘરને લાયક હોય ને. અને તમને ખબર ને મારો દીકરો એકનો એક છે. હજી ઓલો કે મમ્મી 22 વર્ષ છે, મારી કેરિયરને તો જો, એ તો એમ વાત કરતા કરતા મેળ પડી જાય. જો લૌકિકમાં મેળ પાડી દેવો છે વાત કરતા કરતા. તો ઘણા મને હશે, એ કહેલા બેન તમને સંકોચ ન થતો? નહીં પૂછતા. હું તો પાછી 3-4 વાર પૂછું, કરાયું પોસ્ટ? મેં તો આપણા દીકરાનું કરવું હોય તો આપણે સંકોચ થાય છે. તો એના ઘરે ઠાકોરજી આવે એમાં મને કાંઈ ફાયદો નથી. પણ એ યશોદાજી બની ગયા
યશોદાજી એકવાર ઠાકોરજીને ખેલાવતા હતા, ગોદમાં હતા, અને ગોપીઓ આવી. એ કે માં લાવો, આજે અમે નથી રમાડ્યો, લાલા નમને આપો. એ કે એટલે ઠાકોરજીને કાળું ટપ્પું કરી દીધું માએ દીઠોના, કે લાલાને કોઈ નજર ન પડે. બધી ગોપીઓ ગોદમાં ઓલી કોણી મારે, હવે મન દે, હવે મન દે, જરાક રમાડે હવે મને આપ. તો એક સયાની ગોપી હતી ને એને કીધું, એ કે માં એક જણોના કરતા 15-20 જણા હોત તો અમારે બધાને ભાગે તો આવત. ત્યારે ઠાકોરજી સાંભળી લીધું અને અત્યારે મનોરથ પૂરા કર્યા. જેટલાના ઘરે ઠાકોરજી એટલા યશોદાના જણેલા, અને આપણે બધા યશોદાજી. એટલે હું બધાને જ કહું, તમે ઠાકોરજી પુશ કરાવો ને ખાલી મને ફોન કરજો. મારા યશોદાએ જ ભાછો એક જણો અને ગોપીના ભાગમાં આવ્યો. મારા વાલા નસીબ હોય નહીં, કરોડો જન્મોથી વિખૂટા પડેલા વલ્લભ આપણા માટે પધાર્યા. જો યદુકુળ હતું ત્યારે આપણે હતા ના, રઘુકુળ હતું ત્યારે હતા ના, વલ્લભકુળ છે તો આપણે છીએ ને. તો વલ્લભકુળ જ્યાં સુધી હોય અને આપણે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી ન હોય તો વલ્લભને ગમે? વલ્લભ જેટલાને પણ બ્રહ્મ સંબંધ દેતા અને ઓલા ઊભા રહેતા છે રાજ, હવે સિયા ગયા છે. વલ્લભ એક જ વાંકે, સ્વરૂપ સેવા પધરાવો અને સેવા કરો. કોઈને નથી કહ્યું મારી પાસે રહે, સિવાય કે 5. તો મારા વલ્લભ, આ વલ્લભનો મનોરથ કે ઘરે ઘરે ઠાકોરજી હોય, ઘરે ઘરે મંદિર, એટલે તાર મંદિર જવાની જરૂર જ ન પડે. જો કોરોનામાં કેવા જખ મારીને બધા રાજી થતા હતા, ઈલાબેન ઠાકોરજી છે તે બહુ આનંદ. વરસાદની હેલી પડે, અઠવાડિયું બહાર ન નીકળી શકે, ના ના આપણા ઘરે ઠાકોરજી છે ને આપણે તો રોજ સેવા કરીએ છીએ. આપણને ટાઈફોઈડ થયો હોય, મંદિરે ન જઈ શકીએ, પણ નાઈ ધોઈને આપણે ઠાકોરજી પાસે જઈને કહીએ, જો ચરસ તો કરાવસ ને. દીકરાને લગ્ન હોય ને જાન આવી હોય મંદિર જવાય, ગામ ગાંડા ગણે, પણ જાન આવે એ પહેલા તો આપણે ઠાકોરજીને બધી સામગ્રી જે ત્યાં હોય એ બધી ધરાવીએ ને, લાડ લડાવીએ ને, શેરો ધરાવીએ ને, જરીના વસ્ત્રો ને, આભૂષણ ને, જેવો દીકરાનો સોનાનો ચેન કરાવ્યો હોય એવો ચેન ઠાકોરજીનો કરાવ્યો હોય ને, એવા કર્ણફૂલ ને એવા ઠાકોરજી ઠસ્સામાં હોય ને, દર્પણ દેખાડીએ તો આમ જાણે ઘોડીએ ચડાવ્યું, આપણે આમ જોતા હોય, મૈયા મેં તો ઘોડી ચડુંગો. હા મારવાલા, તું તો ચડે જ ને. પણ આ બધું ક્યારે થાય મારવાલા? આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ ના આવે ત્યાં સુધી બધું અધૂરું, વ્રજ આવે ત્યારે મધુરું. ઘણા બિચારા વૈષ્ણવ આવે, મારે તમારી ઘણી વાતો કરવી છે, પણ બાપા મારે કેવી રીતે કરવી? ટાઈમ ટેબલ ફિક્સ છે મારા વાલા. હવે ટાઈમ ટેબલની બહાર ને સમય તો મારા હાથમાં નથી. ઘણાને ખરાબ લાગે કે ઈલાબેન અમને કેવું કહે છે, પણ હવે એ બધી વાતો સાંભળવા, મારા સાસુના ઠાકોરજી હતા અને મારી બેનના આમ હતા અને મારે બધો આ બધો ટાઈમ નથી માલા, મારી પાસે નથી ટાઈમ. બસ તમે યશોદાજી બની ગયા ને, હું રાજી રાજી. આ પળ અત્યારે મળી છે ને માણો. તમારા સાસુને આમ હતું ને તમારા મધરને આમ હતું ને તમે શું કામ ને? તમારો ટાઈમ બગડે છે ને મારો બગડે છે. અત્યારે કેવો આનંદ આવે, તમારા ઘર પ્રભુ પધાર્યા, તમે લાડ લડાવો છો. એક વૈષ્ણવનો ફોન આવ્યો, એ કે પેલી વલ્લભ જયંતી ચીલાબેન. તો હા મારવાલા, એ કે વલ્લભ ન હોત તો મારા ઘર ઠાકોરજી કોણ પધરાવી દેત? વલ્લભ ન હોત તો વલ્લભકુળ ન હોત, વલ્લભકુળ ના હોત તો બ્રહ્મ સંબંધ કોણ દેત? બ્રહ્મ સંબંધ ન દેત તો ઠાકોરજી કોણ પુશ કરી દેત? તો વલ્લભકુળ આપણને યશોદાજી બનાવ્યા ને. મેં કીધું હા. તો કે પણ હજી મારા લગ્ન થયા 3 મહિના થયા ચીલાબેન, મને કાંઈ આવડતું નહીં. તો વલ્લભ જયંતી એ મારે બધું બનાવવું હોય તો તમારે ઘરે આવું? મેં તો મારા વાલા, મારે વહુ ગઈ છે અને આ બધો ટાઈમ તો મારી પાસે નથી, કારણ કે એ બધું કરવા બેસો તો મારું આ રહી જાય.
હવે જો ઘરમાં હોઈએ તો ઘરનું બધું અવર જવર આ તે નોકર આવે ન આવે ને બધી કેટલી બળતરા હોય, પણ એનો ભાવ જોઈને હું બહુ રાજી થઈ. પછી મેં કીધું સાંભળ, તારે ઠાકોરજી સખડી આરોગે છે? મને કે ના. મેં કીધું દૂધગર આરોગે છે? મને કે ના. મેં તો શું સામગ્રી કરીશ કે? મને કે તમે હોલમાં સત્સંગ કર્યો ત્યારે કેટલી જાતની મિશ્રી કહેતા હતા ને? મેં કીધું હા. મેં જો ફોનમાં કહી દો તને. મેં કીધું જો કેસરવાળી કર. પછી કેવી રીતે કરવાનું એને સમજાવ્યું. ગુલાબ જળવાળી કર, ઇલાયચી વાળી કર, પછી સૂકો મેવો હોય ને એ ક્રશ કરી નાખ, એમાં ગુલાબ જળ પધરાવી અને એમાં બધી મિશ્રી રગદોરી નાખ. ગોલકંદ વાળી કર. 11 જાતની કીધી. મને કે નાચવા માંડી ને ગાવા માંડી. મેં કીધું તારો ભાવ મને બહુ ગમ્યો કે પેલી વલ્લભ જયંતિ ઇલાબેન, પેલી વલ્લભ જયંતિ. તો મારા વાલા, પ્રભુ 11 જાતની મિશ્રી નથી જોતા, એનો ભાવ જોયો કે વલ્લભ જયંતિ છે, ભલે હજી ટાઈમમાં થતી હોય, લગ્ન થયા હજી તો હમણાં જ થયા, તો જે કહ્યું દૂધ મિશ્રી ધરાવ અને 4 દી તારા વર કરે, તો આવી રીતે બધા ભોગ ભેગા ધરે જારીજી પરવાના. તો રાજી થઈ ગઈ. હવે કે બસ હવે મને સમજણ પડી ગઈ. તમારે કહેવાનો આશય એ છે ઠાકોરજી ઘરમાં હોય ને તો લીલા લેર, નહીતર પછી સમજી ગયા ને. હવે કાલે આપણે કામવનની લીલાનું અનુસંધાન કર્યું. એમાં શ્રીકુંડની બેઠકનું પેલા રાજા બ્રહ્મ રાક્ષસ બન્યો હતો એની વાતને કાલે વિરામ આપ્યો. હવે આગળ અહીં શ્રી મહાપ્રભુજીની બેઠકની બાજુમાં ગુસાઈજીના બેઠક જે છે, ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ હતા. તે વિરક્ત હતા, તે અહીં રહેતા. મધુસૂદન દાસ હતા ને, એને કોઈક એવું કહ્યું કે 6 મહિના દૂધ પીને સર્વોત્તમ સૂત્રના પાઠ કરીએ તો વલ્લભ દર્શન આપે ને આપે છે. એણે કહ્યું તો વલ્લભ નો પધાર્યા, ગુસાઈજી પધાર્યા. ગુસાઈજી એને સમાચાર પૂછે તો એ ગુસાઈજીમાં અને વલ્લભમાં ભેદ સમજતો. એહી તેહી ના કછું સંદેહ. ગુસાઈજી અને વલ્લભમાં કઈ ભેદ નથી. તો રાતના સ્વપ્નમાં વલ્લભે કહ્યું કે તે 6 મહિના સર્વોત્તમ સૂત્ર દૂધ પીને કર્યા, તું મનમાં ચિંતા કરશ કે તોય વલ્લભે દર્શન ન આવ્યા. ગુસાઈજી મારું અવર સ્વરૂપ છે, તો તું કેમ મને ને એને જુદા ગણે છે? એને હું બે એક જ છે. એનું અનુસંધાન અહીંયા છે. અહીં રહેતા ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ હતા, તે વિરક્ત હતા. તે અહીં રહેતા, શ્રી મહાપ્રભુજીને દૂધ ભોગ ધરતા, રાત દિવસ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા કરતા, દૂધનો પ્રસાદ લઈ નિર્વાહ કરતા. મહાપ્રભુજીના સાક્ષાત દર્શન થશે પછી જ આ વ્રત છોડવાનો તેમનો મનોરથ હતો. વ્રજ યાત્રા કરતા ગુસાઈજી અહીં પધાર્યા. 3 દિવસ બિરાજીને ભાગવત પારાયણ કર્યું. મધુસૂદન દાસને રોજ દર્શન સેવા આપતા. વ્રતના સાધનથી મહાપ્રભુજીના દર્શનની હઠ ન રાખવા સમજાવ્યા. પ્રભુ કોઈ સાધનથી ન મળે, કૃપાથી કે કૃપાજન્ય ભક્તિથી મળે. હઠથી પરિશ્રમ ન દેખાય. મધુસૂદન દાસે માન્યો નહીં, વ્રત ચાલુ રાખ્યો. ગુસાઈજી તો આગળ પધાર્યા. 6 માસ પછી મહોદર શ્રી મહાપ્રભુજીએ કોટિકંદપ લાવણ્યમય સ્વરૂપે દર્શન દીધા. આગ્રહ રાખનાર, આજ્ઞા ન મારનાર સાધન નિષ્ઠને પણ કૃપાથી કૃતાર્થ કર્યો. આ પાઠ કરવા છતાં સ્વરૂપ ન સમજાયું. શ્રી ગુસાઈજીમાં એને ભેદ બુદ્ધિ કરી. ગુસાઈજી અને વલ્લભમાં કોઈ ભેદ નથી. આજ્ઞા ન માની, હઠ કરી, તેથી વિલંબ થયો. હઠ ન કરી હોત તો વિલંબ ના થાત. શ્રી મહાપ્રભુજી સ્વવંશ રૂપે પોતે જ બિરાજે છે. અત્યારના બાળકોમાં પણ વલ્લભ એ જ રીતે બિરાજે છે, પણ આપણી નિષ્ઠા હોવી જોઈએ. બાળકો આપણી આરે સહજ રીતે વર્તે એનો મતલબ એમ નહીં કે આપણે જેવા છે.
એમનામાં વલ્લભનું 17મી પેઢીએ એ રક્ત બિરાજે છે, લોહી બિરાજે છે, એમનો વંશ બિરાજે છે. આજે પેલામાં રજવાડા હતા ને, તો રાજાનો દીકરો રાજા જ થાય, પછી લોકશાહી આવી. તો વલ્લભ કુળ છે એ વલ્લભનો જ વંશ છે. એમાં ભેદ બુદ્ધિ રાખીએ તો દોષ આપણો છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્મય આપો. વલ્લભને શ્રીજી બાબાએ આજ્ઞા કરી, વિવાહ કરો, હું નંદન તમે તાત. અમને તો ઈચ્છા એક ઉપજી, હું નંદન તમે તાપ. તો વલ્લભકુળમાં આજે પણ એ જ નિષ્ઠા રાખીએ. એક વૈષ્ણવ હતા ને, સોની હતા, પેલાની વાત છે. તો એના ભાઈ દગો કરીને બધું લઈ લીધું. પછી જે દંડવત કરવા ગયા પવિત્ર બારસે, ભાઈ ઢીલો કેમ રાગસ? વલ્લભ બધું જાણે, અંતર્યામી છે, કાંઈ નહીં કે. તો એને વહુએ કીધું આવું થયું છે. 3 કપડે નીકળી ગયા છે, એક રૂમમાં ભાડે રહે છે. સોનિકામ આવડે છે કે? હા. બાજુમાં શેઠ બેઠા હતા, આને 10,000 દો, સોનું લઈને સોનિકામ કરવા માંડ. મુંજાશો? ઠાકોરજી તો તારા દીધા કે નહીં? એ તો મારી પાસે જ છે, તો કેમ ગભરાશ? હવે એવી કળા કારીગરી કરે. તો એક મારવાડી શેઠે કીધું આપણે 2 ભાગમાં કરીએ. ભાગમાં કર્યું, એવો ધંધો વર્ષમાં જામ્યો. મારવાડી શેઠ કે તમે તમારું કરો, પણ અમને જે ડિઝાઇન છે ને એ બધી કારીગરી તમારે કરી દેવાની. ઓલા 10,000 તો દઈ દીધા. આ શેઠે કીધું ધીરે ધીરે આપજો. અને એણે પોતા દુકાનનું નામ જે એને કીધું ગભરા નહીં, એના નામ ઉપરથી પાડ્યો. તો પ્રભુ આપણી ચિંતા કરે જ છે. વલ્લભકુળમાં એ સામર્થ્ય છે જ મારા વાલા. આ તો મેં લૌકિક કીધું, મૂંઝાઈ ગયા હતા. બાકી અલૌકિકમાં તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. શ્રદ્ધાથી દર્શન આદિ કરતા ફળ થાય. મધુસૂદન દાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો. ગુસાઈજીમાં અને વલ્લભમાં ભેદ જાણ્યો ને. આપણે અત્યારે ભેદ જ જાણીએ, છોટો બડો ન જાણીએ. સબ અગ્નિ સ્વરૂપ. એક માના 2 દીકરા હોય કે 7 હોય, એની પાછળ માનું નામ એ જ આવે ને બાપાનું નામ એ જ આવે. ભેદ આપણે કરીએ છીએ, અમે આ ઘરના ને તમે આ ઘરના ને, એવું ન હોય. આપણે બધા વલ્લભના ઘરના છીએ. વ્યવસ્થા માટે ઠીક છે, 7 ઘર ને 7 ગાદી 7 સ્વરૂપ, એ વ્યવસ્થા છે, એ જુદા ઘરો નથી. લગ્ન પ્રસંગ હોય કે કાંઈ પણ હોય તો વલ્લભકુળ બધા કેવા આમ બિરાજતા હોય સાથે. આપણે દર્શન કરીને રાજી થઈ ગયો, હો દુનિયામાં આટલા બધા વલ્લભકુળ બિરાજે છે. એ તો બધા એક જ છે. આપણે બધા ભેદ બુદ્ધિ, જેવી રીતે મધુસૂદન દાસે કર્યું. વલ્લભ કે છે મારા માને મારા કોળમાં ભેદ બુદ્ધિ રાખો નહીં. અહીં સાથે ગોકુળનાથજી પણ છે. કામ વનમાં હંમેશા ભગવત લીલા છે એમ વિચારીને આપે ભાગવત પારાયણ સાપ્તાહ કરેલી. કોણે? ગોકુળનાથજી. અહીં સાથે ગિરધરજીના બેઠક છે, પાસે મહાપ્રભુજીના સંધ્યાવદનના પણ બેઠક છે. દેવકી નંદન આચાર્યજીના પિતાશ્રી શ્રી ગોવિંદ પ્રભુના બેઠકજી પણ સાથે છે. તો આ શ્રીકુંડના બેઠકની લીલાને વિરામ આપ્યો. હવે આપણે ચિંતનિકા. મન કેવું? હાર અને જીતનો પ્રશ્ન. હું મનને શત્રુ માનું તો ઊભો થાય. જીતના 2 પરિણામ: શત્રુને મારવો કે પછાડીને ક્યાંક કારાવાસમાં પૂરવો. કદાચ મન તમને દુઃખના દરિયામાં ડૂબાડે, પતનના ખાડામાં પછાડે કે વિકોરના વમળમાં ગુંગળાવે, ત્યારે તમને પ્રતીતિ થતી હશે કે મન સાથી નહીં પણ શત્રુ છે. શત્રુ છે માટે તેને જીતો અને જીતીને ક્યાંક પૂરી દો. જ્ઞાનીઓ, મારી દોષ વૃત્તિઓને તમે મનનું પરિણામ કહી શકો, એમાં હું આપત્તિ નથી લેતી.
પરંતુ જરા વિચાર કરો, પાણીમાં કોઈ કચરો નાખશે તો શું તમે પાણીને સૂકવી નાખશો? મને ખાતરી છે કે આવી મૂર્ખતા તમે કદી નહીં કરો. પાણીનો કચરો તમે ગાળીને કચરો દૂર કરીને પાણીને શુદ્ધ કરશો. પાણીને બાળી ન નખાય. કચરો છે હાલો પાણી બાળી નાખે. દર્પણની કાલીમાં શું બિંબને હટાવી દૂર કરશો? પાણી કે દર્પણ એ મલિનતાને ઉત્પન્ન કરનારું મૂળ નહીં પણ પ્રગટ કરનારું સાધન છે. સાધનના નાશી મૂળ નહીં ઉખડે. મનને મલિન બનાવનાર મૂળોને જ ધરમૂળથી ઉખેડી નાખો, નહીં કે મનને. બોલાભાઈ કહ્યું છે ઇન્દ્રિયોને વાળો, ટાળવાની જરૂર નહીં. દરેક આચાર્ય એમ કે તમારી ઇન્દ્રિયો પર કાબુ રાખવો. પછી ઓલા ઘોડા બતાવે 10, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. પછી 11મું મન આમ ઘોડાથી નામ આમ કરે. ઓલપ કે છે કાંઈ કરવાની જરૂર નથી. ઇન્દ્રિયોને ટાળો નહીં, વાળો. તને સારું જોવાનું મન થાય છે તો પ્રભુના દર્શન કર, પ્રભુની લીલાના દર્શન કર. એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો જેટલા નવા પિક્ચર આવે ને એ બધા જોવા જાય. આ તો વર્ષો પહેલાની વાત છે, જ્યારે આપણે ગેલેક્સી થિયેટર ને બધું હતું ને રાજકોટમાં ત્યારનું. મને એક વૈષ્ણવ કીધું હતું, અત્યારે છે કે નહીં મને નથી ખબર. જેવું નવું પિક્ચર શુક્રવાર પડે એટલે એ જાય જ. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે એનો વર્કે. હવે તો થોડું ઓછા જો પિક્ચર, હવે મને કંટાળો આવે છે. એટલે જે ભગવદીય દૂતી બન્યા હતા ને એના વરે એને કીધું, એ કે મનસાબેન આને હવે આ ઘેલું કાઢો ને દર શુક્રવારે જુએ કે કયું નવું પિક્ચર આવ્યું એટલે મારી રગડે. એ કે પછી એને કીધું, એ કે કમો તાર પિક્ચર જોવા જાવ છું? તો કે હા. એ કે તાર પડદા જોવે ને તો ઠાકોરજીને ટેરાવા હોય સરસ લાગે. ત્યારે આવું બધું ગંદુ નહોતું આવતું પિક્ચરમાં, નહીં ગુજરાતી જ જોતી. સોન કંસારી, ભાદર તારા વહેતા પાણી, અખંડ સૌભાગ્યવતી, એવા બધા. એક સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર, બધા એવા જ. બીજું ન પડે ને તો એકનું એક 3 વાર જોવે, પણ જાય એટલે જાય, જોવે જ. તો ધીમે ધીમે કેવું થયું કે મહિનામાં જે પિક્ચર જોવા જાય ને તો એ ભૂલી જાય કે પિક્ચરની સ્ટોરી શું છે. એનું ધ્યાન શેમાં જાય કે પડદા આવા છે ને મારા ઠાકોરજીને ટેરો આવો કરું તો. અહીંયા આણે આવી સરસ સાડી ભરેલી પહેરી છે તો મારા ઠાકોરજીને આ પોલો ટાંકો કરીને પાછળ પીછવાઈ કરું તો. હવે રસ્તામાં પહેલા તો સ્ટોરીની વાત કરતી, આ રોતો તો આને આવું કરાય આમ. હવે કેવું થયું, રસ્તામાં એના વરની હારે આ વાત કરે. એ કે એમાં પોલો ટાંકો હતો ને એમાં લીલા પાંદડા હતા, અને પાંદડા તો લીલા હોય તો જ સારા લાગે નહીં. તો ઠાકોરજીની પીછવાઈ મારે એનો વર્ક્યા શું કહે છે મને અડધી તો સમજણ પડતી નથી. પછી એણે મનસાબેનને કીધું કે આ કંઈક મને. મનસાબેન કે જાય છે ને કમું, એ કે માસી હવે મારે પિક્ચર બંધ કરી દેવા. એ કે કા? એ કે ત્યાં જાઉં છું તો હું નટી નટને જોતી જ નથી, હું આ જ બધું જોઉં છું. તો મારે ઘરવાળાને કંટાળો આવે છે ને હું હવે. એ કે તો અમારો સંગ કર ને, અમારી ભેગી સત્સંગમાં, ત્યાં તને આ જ બધું મળશે. પિક્ચર બંધ થઈ ગયા ને સત્સંગમાં જવા માંડે. તો વૃત્તિને ટાળો નહીં, વાળ. એક વૈષ્ણવ હતા ને એને સગાઈ થઈ. હવે બે પ્યોર વૈષ્ણવ. એટલે પેલા આપણા જમાનામાં તો કાગળ લખતા, કવર આવતું હતું 4 આનાનું, ખબર છે, પીળું. તો એને કાગળ લખ્યું એના વરને. તો ઓલી રીતનો લખે કે અરીસામાં જઈને વાંચે ને તો જ એને સીધું વંચાય. ઓલા એવી રીતના લખ્યો હતો, ઓલી કોપી, ફોટો કોપી. એટલે ઓલી વૈષ્ણવ હતી તો એને કાગળ લખ્યો. હવે ઓલી વિચાર કરે આ વાંચવું કેવી રીતે? તમારા પ્રેસમાં આપણે ખબર છે, ઊંધા અક્ષર ટાઈપ કરો પછી મશીન ચાલુ કરો એટલે સીધું થાય. એટલે આણે એ જ રીતે એ ટાઈપનો ઉપયોગ કર્યો હતો કે તમે અરીસામાં જુઓ તો સાચું દેખાય. ઓલી એ તો બહુ મથામણ પડી કે હવે બેનપણીને પૂછાય નહીં, દેખાડાય નહીં, ઘરમાં કોઈને કહેવાય નહીં. અને પેલો કાગળ એટલે આમ તાલાવેલી જાણવાની.
નીચે ઓલા સેજ કીડીને ટાંગા જેવા અક્ષર લખ્યું તો અરીસો. ઓલી છેલ્લે ઓહ, અરીસામાં જોઈને વાંચ્યો તો એ કાગળ. ત્યારે એને એમ થયું કે રૂક્ષ્મણીજીએ જ્યારે ઠાકોરજીને પત્ર લખ્યો હશે ત્યારે આવી જ પોતાની વેદના અંદર ઠાલવી હશે. તો પ્રેમમાં તમને રાધા કૃષ્ણનું અનુસંધાન આવી જાય તો એ ભક્તિ જ છે. પ્રેમ પછી તમારે વેચાતો લેવો નહીં પડે મારવાલા. મનને મલિન બનાવનાર મૂળોને ધરમૂળથી ઉખેડી નાખો, નહીં કે મનને. કારણ કે મનમાં વાતાવરણનું પ્રતિબિંબ પડે છે, સંસ્કારોનું પ્રતિબિંબ પડે છે, વિચારોનું પ્રતિબિંબ પડે છે, સદ અસદ વાસનાનું પ્રતિબિંબ પડે છે, આત્માની ઉજ્જવળતાનું પણ પ્રતિબિંબ પડે છે. મનમાં પ્રતિબિંબ થતા મલિન કુરૂપ પ્રતિબિંબોના મૂળ ઉખાડવાથી અદ્ભુત સૌંદર્ય ઉપસી આવશે. માટે મનને પૂરવા કરતા એના પ્રેરક પરિબળોને શુદ્ધ કરો. પાણીનો કચરો ગરણી દ્વારા ગાળવાથી ગળાઈને દૂર ફેંકાય તેમ મનને વિવેકના ગરણે ગાળજો. પાણી રંગ વગરનું છે, છતાં લાલ, લીલો, પીળો ઇત્યાદિ રંગ મળે તો રંગીન બને છે. ગરણી દ્વારા કચરો દૂર થાય તો પણ રંગ જતો નથી. એના માટે રાસાયણિક પ્રતિક્રિયાની આવશ્યકતા ઊભી થાય છે. વિશ્વના વિવિધ રંગે રંગાયેલા મનને કોઈ ઉત્કૃષ્ટ રસાયણમાં બોળો તો રંગના સૂક્ષ્મ રજકણોનું પરિવર્તન થતાં એ મૂળ પરિસ્થિતિમાં આવશે. કોઈ વાર પાણીના પ્રવાહમાં નહીં પણ એના આધારની રંગીતામાં પણ રંગીન બને છે. ઓલા છોકરાઓ રંગ રમવા જાય ને હોળીમાં, પછી એના કપડાં બળીએ ને તો લાલ રંગથી રમ્યા હોય તો લાલ જ પાણી નીકળે. તો મનને તમે જે રંગે રંગશો ને રંગાશે. નક્કી તમારે મનને બાળવાનું નથી, ટાળવાનું નથી, વાળવાનું છે. એ મન કોઈ આધારના રંગે લાગતું હોય તો આધાર બદલો. તમને કદાચ મનની રંગીનતામાં જ આનંદ આવતો હોય તો બેહુદા અને કાચા રંગને ઉતારી કોઈ પાકા શોભતા સુંદર રંગમાં એને બોળી દે. કાળા રંગમાં રંગો ને પછી એને બીજો એકેય રંગ ન ચડે તો શ્યામ રંગે રંગાઈ જવું મારવાલા. પછી બીજા રંગે રમવાની જરૂર નથી. પાણી ઉપર લીલ બાજતા એ લપસ્યું બને તે મન ઉપર વાસનાની લીલ બાજે. એમાં પગ મૂકતા જ કરોડો લોકો નીચે લપસતા હોય છે. વાસનાની, અપેક્ષાઓની, આશાની, કામનાની, વિષની, આ બધાની લીલ જામે. લીલ ઉપર પગ મૂકવો એટલે લપટા વિનાનું છે. પેલા નદીમાં લીલ બહુ બાજતી એટલે નાવા જાય ને એટલે મામી એમ કે જીવતીબાઈ એ બાજુ નહીં, અહીંયા નાવ. આપણે તો અપલખણા અને ઓલી લીલનો રંગ સરસ હોય. હું કહું ના મામી, માન્યા પગ મૂકો છે. પરાણે આપણો હાથ પકડે, જીવતી બા નદી તમે માનો છો એવી નથી, આમાં વયા જાવ ને તો મને તો આ બધા મારી નાખે. હું કહું ભલે મારી નાખે પણ મારે જવું છે. પછી મામી બાજુમાં બીજા ધોતા હોય ને એને એમ કે આપણે બે આ જ્યોતિબાનો આ જીદી જ નહીં માને કોઈનું. મને પગ મૂકવા જાઉં જેવી લપટું ને બે ખીચી લે. ત્યારે કે આવી જાડી નહોતી, નાની હતી, દુબળી હતી. મામી રોવા માંડે, જીવતીબા હવે આવું ન કરતા હો બાપા, આ લીલનો ભરોસો નહીં. એમાં લીલ છે ને વાસના છે, આ વાસનાના ભરોસા નહીં. તમને કોઈ એવો દુસંગ લાગી જાય ને તો વાસનામાં લપસા વિના રેવાય નહીં. એમાં પગ મૂકતા જ કરોડો લોકો નીચે લપસતા હોય છે. કર્મના કઠોર પરિશ્રમે લપસણી ભૂમિની લીલ ધોઈ નાખજો. સેવા સ્મરણ સત્સંગ કરો ને લીલ ધોવાતા વાર ના લાગે. પેલા ગામડામાં દીકરી જોવા જતા ને તો એને પાણી આરું જોતા. ગાગર હોય, હાંડો હોય, બેડું હોય, બુજારું હોય. જે ઢાંકે ને એને સૌરાષ્ટ્રમાં બુજારું કહેવાય. રોટલી રાખે ને એને ગરવું કહેવાય. અને માટલા હોય ને એવા ચોખ્ખા ને સરસ હોય. એના ઉપરથી ખબર પડી જાય કે દીકરી કેવી ચોખ્ખી હશે, કેવી સંસ્કારી હશે. તો એક ગામમાં એક જોવા આવ્યા ને તો એના પાણીયારે લીલ બાઈ જીતી. એટલે એ લોકોએ કીધું કે અમે છે નિરાંતે આવશું. પછી એને પૂછ્યું જેના દ્વારા આવ્યા હતા,
એ કે વાતનું કરી, ચીટનું કરી, દીકરીને જોઈ ન જોઈને કાં વયા ગયા. એ કે તમારે પાણીયારે લીલ બાજી હતી ને એટલે સમજી ગયા કે જેના પાણીયારે લીલ બાજી હોય એની છોકરીમાં શું હોય, એ ઘર કેવું રાખે ને એના સંસ્કાર એ કેવા હોય. તો જો આપણામાં લીલ બાજી જાય ને મારા વાલા, તો લપસ્યા વિના સંસારમાં રહીએ નહીં. બોલો વલ્લભાદે. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા, અત્યારે 21મું ચાલુ છે. રસકાન પઠાણનું વિરહ કેવો, ઓલું ચિત્રજી લઈને બધાને મેરે મહેબૂબ કો દેખો, ક્યાં મેરે મહેબૂબ કો દેખો. છેવટે એને ક્યાં મળ્યો? રાધાના ચરણ પલોટતા ઠાકોરજીના દર્શન થયા. તો કે બ્રહ્મ કો સબ જગા ઢૂંઢો, પણ રાધાના ચરણ પલોટતા મને ઠાકોરજીના દર્શન થયા. એનું કીર્તન એણે લખ્યું. તમે ગોકુળ આપણે જઈએ ને વ્રજમાં, તો રમણ રેતીથી આગળ જઈએ ને તો ત્યાં રસખાનની સમાધિ છે. આપણે ગયા છે, એકદમ વિશાળ જગ્યા છે અને આજુબાજુ બધે રસખાનના કીર્તનો છે. આપણે તો ખબર જ ફોટાઈ પાડ્યા હતા અને જે ભાવના છે. પણ આપણે વ્રજમાં જઈએ ત્યાં શું આપણી પાસે સમય નહીં હોતો. આપણે તો એકવાર આખો દી ગોકુળમાં એ જ બધું કર્યું હતું, ત્યાં જ બધા ગયા ને પછી આપણે ખબર છે દેહકુંડ ગયા, ત્યાં લલિતાજીનું ઊંચું ગામ, ત્યાંય બધે લખેલું હતું, એનાય ફોટા પાડ્યા હતા. આપણે નક્કી જ કર્યું હતું કે નિરાંતે જ બધું જોવું છે અને નિરાંતે કરવું છે, જેટલું થાય એટલું. અને ઘરે આવીને પછી બધાના વિવરણ જોયા ને આનંદ થઈ ગયો. અત્યારે આપણે બધા જાય છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. આપણી પાસે સમય નહીં હોતો. આપણે ગોકુળ જઈએ એટલે આપણે રમણ રેતી જવું જોઈએ. આપણે બ્રહ્માંડ ઘાટે જવું હોય ને આપણે વલ્લભ ઘાટે જવું. પણ એકવાર આવી રીતે આવી નવી જગ્યાએ જાવ ને, જો કામ હવે બધા જાવ તો જટારી ધામ જાજો. તમે વૃંદાવન માટે જે વિવરણ કરો છો ને, પ્યોર વૃંદાવન તમને ત્યાં મળશે. ત્યાં કોઈ ગેસ બેસ કશું જ નથી. લાઇટ સિવાય કોઈ અત્યારના આધુનિકરણના કોઈ ત્યાં પેલા છે જ નહીં. આપણે ગયા તો 3 વાગ્યા હતા, મેં તો ચા મળશે કે સરસ મજાનું દૂધ લઈ આવી દીધું, ગાયનું દોયેલું તાજું. પછી સાંજે કે બ્યારું કરોગે ક્યાં? બ્યારુંમાં શું હતું? રોટલા, દૂધ અને દૂધીનું શાક. મેં તો નથી કરવું. કહેવાનો આશય એ છે, ત્યાં જે ગંધમર્દન પર્વત ને નરનારાયણ પર્વત, એના વચમાં જે ઝીલ છે, એની અંદર જે કુદરતી સૌંદર્ય છે. અને હસન બિહારી, તમે હસન બિહારી એટલે હસતા ઠાકોરજી, એ લીલાનું અનુસંધાન. અને ત્યાં મહારાજ છે બધું સરસ સત્સંગ કરાવે છે. તો જ્યાં અહીંયા રસખાનની તમે સમાધિ જોવા જાવ, તમને આનંદ આવી જશે. તો વ્રજમાં મારા વાળા ઘણા એવા સ્થળ છે, મેં નથી જોયું. મેં હજી વ્રજ પોઈન્ટ 1% નથી જોયું. પણ મારે સારું છે, વલ્લભની કૃપા, તમે અનુકૂળ છે. હું કહું આજે બીજે ક્યાંય નથી જવા. આજે આખો દિવસ આપણે અડધો દિવસ રસખાનની સમાધિમાં જઈ અને આ બધું વાંચવું છે, મહેસૂસ કરવું છે કે રસખાનજીનો ભાવ કેવો હતો. એ ભલે રસખાન પઠાણ હતો, પણ શ્રીજી બાવાને મહેબૂબ કહેવા વાળો એકલો જ હતો. એવા રસખાનજીનું અનુસંધાન. રસખાનજીને યુગલ સ્વરૂપના દર્શન તેમને થયા ત્યારે તેમણે એક સવૈયો ગાયો, બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાણ વેદન. આ બધામાં ગોઈતો શૂન્યો ચિત્ત ચૌગીને ચાય, ચિત્ત ચગડોળે ચડી ગયું. દેખ્યો શૂન્યો ન કહું કિત હું, ક્યાંય દેખાયનો નહીં, ક્યાંય જોયો નહીં. વહ કૈસો સ્વરૂપ અરુ કૈસો શુભાયન. આ મને કેવો ચિત્રજી આપ્યો છે, આ ક્યાં હશે મારો મહેબૂબ, મને ક્યાં મળશે? હવે મારી આતુરતા વધી ગઈ છે, હવે મારી તત્પરતા વધી ગઈ, હવે એના દર્શન કર્યા વિના હું નહીં રહી શકું. તે રત હે રત હાર ગયો, રાહ જોતા અને ગોતતા હવે હારી ગયો. હવે એમ થાય છે નહીં મળે તો મારા પ્રાણ જતા રહેશે. એમ મળશે એ આશામાં મેં મારા પ્રાણ ટકાવી રાખ્યા છે. આપણે છેલ્લો સમય હોય ને દીકરો ન આવે તેમ થાય, મરી ન જાવતા મારા દીકરાને મળી લઉં. એ બેન બધા અહીંયા જ રહેવાના, કોઈ તાર ભેગા નથી આવવાના. સમજીએ છીએ અહીંયા બેસીએ ત્યારે. પણ સત્સંગનો એટલું તો મેં જોયું, જે મારો સ્વભાવ હતો, ઠાકોરજી નહોતા પધાર્યા અને સત્સંગ નહોતા કરતા ત્યાં સુધી
મને આમ સામે કહી દેવાની બહુ પેલી હતી, ગુસ્સો આવતો હતો. આણે મને દીનતા શીખવાડે, આણે મને ઠાકોરજીને પ્રેમ કરતા શીખવાડ્યો. સત્સંગ પ્રભુને ભાવથી ભજતા શીખવાડે છે. સંસ્કાર છોકરાઓ કે છોકરીઓને આપીએ એના ક્લાસ નથી હોતા મારા વાલા. એ મા બાપ અને વડવાઓ જે રીતે ઘરમાં રહેતા હોય એમાંથી શીખે છે. એમ આપણે બધા કાંઈ ભાવ, પ્રશ્ન નંબર 1 એનો જવાબ આ, પ્રશ્ન નંબર 2 એનો, એવું ના હોય. સત્સંગની અંદર તમને ભાવ વધે ને વધે છે, પણ નિયમત કરીએ તો. અને સત્સંગનું માર્ગ કરજો. એક દી તમે ના જાઓ તો બીજે દી તરત એમ થાય કઈ નહીં હવે કાલે જઈશું. એમ કરતા કરતા કાલ કરતા કાલ વયા જાય. કાલ કરતા કાળ ગયો. તારો કાળ નજીક આવ્યો તોય તારો કાળ ના થયો. આપણી દશા બધાને એવી છે. દેખ્યો શૂન્ય ન કહું કિતવું, વહ કૈસો સ્વરૂપ અરુ કૈસો શુભાય. અરે વાહ! ટેરત હેરત હાર ગયો રસખાન, બતાયો ન લોગ લુગાયન. લુગાયન એટલે ભાઈ કોઈએ મને તોય બતાવ્યો નહીં. ટેરીને થાકી, પૂછીને થાકી ગયો. દેખ્યો કહા યહ કુંજ કુટીતર, બેઠ્યો પલોટત રાધિકા પાયન. મળી ગયો ક્યાં? રાધાજીના ચરણારવિંદને દાબતો જોયો. ક્યાં છે આ? માન સરોવર તમે જાઓ ને એટલે ડાબી બાજુ 10 પગથિયા ચડો, ત્યાં વૃક્ષ સુંદર છે, અંદર છે ચરણ ચાપત મોહનલાલ. હવે જાઓ બધા તો માન સરોવર દર્શન કરજો. આહા, જેને ગોતવા હું વન ભટક્યો, મોઢેથી જોરથી બોલાવ્યો, ગોતીને થાક્યો. જેને ગોતવા પાગલ બન્યો, કંઈક જણાને પૂછ્યું કે કોઈક તો બતાવો. જેણે મારું ચિત્ત ચોરી લીધું છે તે ક્યાં છુપાઈને બેઠો, પરંતુ મને પાગલ સમજીને કોઈએ મને બતાવ્યો નહીં. આજે જ મેં વચનામૃતમાં સાંભળ્યું, તમે બહુ ચતુર બનો ને તો ઠાકોરજી કે હું પરમ ચતુર છું. તમે સહજ ને જેટલા ભોળા બનો, જેવા અહીંયા છો ને એવા જ બહાર રહ્યો. અહીંયા જુદું ને બહાર જુદું. ઠાકોરજી કે દુનિયા તને નહીં ઓળખે, હું તને બરાબર ઓળખી ગયો છું. અને જેને બહાર આવી ટેવ હોય ને કે અંદર જુદા ને બહાર જુદા, એ ઠાકોરજી હારે એવી ચતુરાઈ જ કરે. જે કહેતા હતા એ કે ઘણા વૈષ્ણવ એવા હોય ને ઠાકોરજીને રોજ ખાલી ગુંજા માળા ને મોરપીંછ ધરે, અને જે બનાવ્યો એ ધરીને. હવે કોઈ વૈષ્ણવ આવવાના હોય ને તો એવા સરસ શિંગાર કરે ને, કલાક તો એને શિંગાર કરતા થાય, દર્પણ બતાવે ને. ઓલા વૈષ્ણવ કે આહા તમે તો તમારા ઠાકોરજીને બહુ લાડ લડાવો છો. કોક આવે ત્યાં ઠાકોરજી કે આપણો મેળ પડે, બાકી ગુંજા માળા ને મોરપીંછ. તો સેવા પ્રદર્શનની વસ્તુ નથી. સેવા પ્રભુને સહજ રીતે આપણને જતાવે. આપણે વારંવાર એવું કહેવાય નહીં, જતાવો ને, સાનુભાવ કરાવો. ઠાકોરજી કે હાલી હું નીકળી છું. તારો ભાવ જ્યારે એવો હશે ને ત્યારે તારે મને કેવું નહીં પડે. આજે 25 વર્ષ મેરેજને પૂરા થયા હોય તો મારે તમને કેવું પડે, એટલે મને હીરાની બુટ્ટી લાવી દેજો, એની હારે ઓલું ડાયમંડનું પેન્ડલ લાવજો, રિયલ ડાયમંડ. તમને દાજ ન ચડે કે શું માગે છે ભિખારાન જેમ. પણ 25 વર્ષ પૂરા થયા હોય અને એ જ દિવસે સવારે તમે ઘરમાં લાવીને મૂક્યો હોય અને સેટ મને બતાવો, જો આ પેન્ડલમાં 25 હીરા છે અને આ 2 બુટ્ટીમાં 25 ઝીણા હીરા. જો મારે તમને કેવું પડ્યું. અને તમે જે મને પ્રેમ કરીને આપ્યું ને આ લૌકિકમાં, અને એનો જે આનંદ છે, તો ઠાકોરજીને કેવું પડે હવે જતાવો, હવે સાનુભાવ કરાવો. ઠાકોરજી કે આ તો હારી આવું ગાંડા જેવી છે. મારા વાલા ક્યારે શું આપવું એ લૌકિક વર્ણને ખબર પડે જ, પણ માગીએ તો લૌકિક વર્ણને ન ગમે. એક વૈષ્ણવ હતા ને, એને લગ્ન 25 વર્ષ થયા તો એના વર એને ભૂલી ગયા કહેતા, બિચારો ધંધામાં આવ્યો. તો હાંજે મને મંદિરે મળ્યા, ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા બિરાજતા.
આંખો સૂજી ગયેલી ને એના વરણ બિચારાનું મોઢું પડી ગયેલું ને એટલે માને આમ સાયકોલોજી ભણ્યા હોય એટલે તરત પણ એવું કઈ પૂછાય કોઈને. એટલે ગાડીમાંથી ઉતરા ત્યાં તમે તો આવતા નહોતા, હું કાઇનેટિક લઈને જાઉં. મેં કીધું નિમિષ શું થયું તને? અમે હરખા જ હતા. આને કે આને આને અરો બાપા. મેં કીધું આ ભાઈને બિચારાને કાપત લોહી નો. મેં તો વનુભાઈ શું થયું? એ ક્યાંય ખૂણા બાજુ આવવા એ બધા ઊભા છે. એ કહેલા બેન ટેન્ડર ભર્યું તો એનું એટલું ટેન્શન હતું. તો નિમિનને આજ 25 વર્ષ અમારા મેરેજ નથી, અઠવાડિયાથી મારા મનમાં હતું કે હું એને સોનીની દુકાને લઈ જઈશ અને એને ગમે એવું પેન્ડન ને બુટ્ટીનો સેટ લઈ દઈશ. પણ આ ટેન્ડરમાં અમે કોમ્પિટિશન એટલી બધી હતી કે એ જફામાં હું એને સવારે હેપી મેરેજ એનિવર્સરી કહેતા ભૂલી ગયો અને આ લઈ આવી રાખ્યું હતું, અરે લેવા જવાનું હતું એ કહેતા ભૂલી ગયો. અત્યારે મેં એને 4 વાગ્યાના આવીને કહું છું ચાલ આપણે જઈએ ચાલ, પણ એ તો રોવે જ છે. હાય હાય તમે 25 વર્ષ, મને 25 વર્ષ કહેતા. મેં તો ચાલ અત્યારે જ જાઓ. એ કે હાલ તું ભેગી. મેં બેન મારે ઘરવાળો છોકરા છે, મારે તો ઓલા બે રાહ જોતા હોય કે મમ્મી આવે. અને મારે પિન્ટોને ગરમ ભાખરી બહુ ભાવે, સરસ ઘીના ખાડાવાળી કરી દઉં એટલે એ મને આમ જાવ એટલે તરત કે મમ્મી પેલા ભાખરી ચા બનાવ, પતા જે રસોઈ કર્યું હોય એ કરજે. તો મારે કહેવાનો આશય એ છે, કોક વાર પ્રભુ આટલા બધા ઓલામાં ભૂલી જાય ને તો ગિલે શીખવે ના કરો. એને તમે યાદ ન પાવો, એ યાદ રાખશે જ. પરંતુ મને પાગલ સમજીને કોઈએ મને બતાવ્યો નહીં. બ્રહ્મસૂત્ર જોયું, વેદોનો સાર જોયો તો તે પણ કહે છે નેતિ પુરાણો જોતા ચિત્ત ઉલટું ચક્રાવે પડી ગયું. આખરમાં થાકીને અહીં આવ્યો ત્યાં તો કુંજ કુટીરમાં બેઠો બેઠો રાધાજીના ચરણ દબાવે છે. આનું નામ જેને લાગી ત્રિકમ સુતાળી, જેને ભગવાન પ્રત્યે પ્રીત બંધાણી, તેને આ જગત શૂન્યાકાર દેખાય, તેને સંસારનું કોઈ પણ સુખ સુખી કરી શકતું નથી. તે તો તેને મેળવે જ છૂટકો છે. આ રસખાનજીના બનાવેલા સવૈયા ઘણા છે. તેણે બાળલીલાની ભાવનાના પણ સવૈયાની રચના કરી છે. તેને નંદાલયના ભાવની સ્ફૂર્તિ થઈ હતી. કાગ કે ભાગ કે કહા કરું, હરી હાથ સે લઈ ગયો માખણ રોટી. કાગડો રોજ વિચાર, બરાબર છે ને? નહીતર આટલું બધું પાછું. કાગડો રોજ વિચાર કરે. પ્રભુ ગાય પાસે જાય, એને ખવડાવે, એની પૂંછ પકડે, એને વાલ કરે, એના શિંગડાને પકડે. પ્રભુ બછરાને વાલ કરે. પ્રભુ ગોપીઓના બેડા ચડાવે. પ્રભુ ગોપીઓના ઘરમાં જઈને માખણ ચોરી કરી આવે. યશોદાજીની ગોદમાં બેસી જાય, નંદ બાવાની દાઢી પકડે, રોહિણી માની ચોટી પકડી લે, દાવ ભૈયા હારે બાથમ બાથ આવે, વ્રજવાસીઓના ઘરમાં જઈને રોટી ને શાક ખાઈ આવે, પોપટને હાથમાં લે, મોર કળા કરતો હોય તેની પાસે જઈને એ કળા કરે. હું એક જ કમ નસીબ કાગડો છું, મને ક્યારે અધરામત મળે. ઠાકોરજી તો અંતર્યામી. હાથમાં રોટલી ખાતા ખાતા બહાર આવ્યા, માખણ રોટલી. ઠાકોરજી કોઈ દી લુખી રોટી તો ખાય નહીં, માખણ રોટી. હવે રાહ જુએ, ઢીલી મૂકી દીધી. કાગ તેરે ભાગ કી કહા કહું, હરી હાથ હશે લે ગયો માખણ રોટી. લઈ ગયો. ઠાકોરજી કે ચલો એનો મનોરથ એ પૂરો કરે. જો કાગડા નો કરે મારા વાલા આપણા ના કરે, પણ કાગડા જેવો ભાવ હોવો જોઈએ ને કે ક્યારે મને મળે. આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ કે રોજ અધરામૃત મળે, રખડવું ન પડે. ઈલા બેન તમને વાતું આવડે? પરવારી ગયા છે મારા વેલા 28 વર્ષ પહેલા હું નહોતી પરવારી. છોકરાઓ ભણતા હતા ને, બોર્ડે હતા ને, ટાઈમમાં થતા હતા ને, નોકરી કરતા હતા. આ બધું મારા વાલા એવી કૃપા કરી, એવું ગોઠવી દીધું. કેવું પડે કાનમાં? વલ્લભ મારા કાન કઈ ગયા શ્રી વલ્લભ.
કઈ કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ, શ્રી વલ્લભ મારા કાન. તો આપણે ક્યાં હતા? પ્રભુ ઘરમાં પધાર્યા પછી એક મિનિટ, તો પ્રભુ તો અંતર્યામી છે. ઘરમાં પધારે ને પછી જવાબદારી એની, નો આવે ત્યાં સુધી હતપત થાય. લગ્ન નો થયો ને ત્યાં માય ચિંતા કરે, આ હારી નથી વાસણ ઘસી, વાસણનું કહીએ તો કે નખમાં રાખ ભરાય, કપડાં ધોવાનું કહીએ તો કે મારા નખ તૂટી જાય, રોટલી કરું કે મને અળાયું થાય. આનું શું કરવું? હવે પરણી જાય ને સાસરીવાળા બે મોઢે વખાણ કરે, તમારી દીકરી એટલે તો તમારી દીકરી. માં વિચાર કરે આને શું કર્યું તે. તો આપણે જેવા છીએ એવા. ઘરમાં પ્રભુ પધારે ને પછી ઠાકોરજી કે ગોપી મારી માં તો એટલી સરસ રસોઈ બનાવે ને, મને દાળ શાક તો મારી માના હાથના જ ભાવે. કોણે આ બધું કર્યું? કલા નિદાન. નંદાગઢમાં લાલા કનૈયા હાથમાં માખણ રોટીને લઈ ખાતા ખાતા આવતા જોઈ કાગડો આવીને હાથમાંથી માખણ રોટી લઈને ચાલ્યો. તેને ઉડતો જોઈ રસખાનજી કહે છે, ભાઈ કાગડા, તારું પણ મહાન ભાગ્ય છે કે તે એના હાથથી લઈને પ્રસાદી ગ્રહણ કરી. સારમાં જેને પ્રભુની પ્રીત લાગી, પ્રભુ તેને યોગ્ય ફળદાન આપે જ છે. માટે જ કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભાત. કાલે આવશે 22મું. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ દ્વારકા પધાર્યાને સામયો થયો એનું અનુસંધાનનું આપણે અત્યારે વાંચી રહ્યા છીએ. વારમાખ્યાશ્ચ સતસો યાને દર્શનોત્સુકા લસત કુંડલ નિર્માત કપોલ વદન શ્રિય નટ નર્તક ગંધર્વા સૂત માગત બંધિન ગાયંતી ચોતશ્લોક ચરિતાનમ ભૂતાની ચ. અર્થ ચમકતા કુંડળોથી પ્રકાશિત ગાલવાળા. કોણ? ઠાકોરજી. રૂપાળા ચહેરાવાળી નગરવધુઓ ભગવાનના દર્શનની ઈચ્છાથી સેંકડોની સંખ્યામાં વાહનોમાં બેસી આવે. નટો, નર્તકો, ગંધર્વો, સૂત, માગધ અને બંદીજનો ભગવાનના અદ્ભુત ચરિત્રનું ગાન કરતા હતા. સુબોધિની. વરાણામ સમૂહનો વારો તદેવ મુખ્યમ યાસામિતિ વાર મુખ્ય. નગર વધુ વેશ્યાઓ ચ બીજી પણ લજ્જા સ્ત્રીઓ આવી એમ કહ્યું. સતત સેંકડો પદ બતાવ્યું છે કે નગર વધુઓમાં પણ ઘણા ભેદ હતા. તેઓ પાલખીમાં બેસીને આવી હતી, કારણ કે તેઓ તદ્રસનો સ્તુકા દર્શન માટે ઉત્સુક હતી. જોકે પોતાના ઘરે રહેવાથી પણ દર્શન થવાનો સંભવ હતો, છતાં દર્શનની તીવ્ર ઈચ્છાને લીધે પાલખીમાં બેસીને આવી. લસત કુંડળ વિશેષણથી બતાવ્યું છે કે તેઓ પણ મંગલ કાર્યોમાં જોડાઈ રહી હતી. કાનોમાં પહેરેલા ચમકતા કુંડળોથી એમના ગાલ ચમકી રહ્યા હતા. એના પ્રકાશથી એમના ચહેરાની શોભા ઘણી વધી ગઈ હતી. એવી નગરવધુઓ ભગવાનના દર્શન માટે આવી. નટ એટલે નૃત્ય શાસ્ત્ર પ્રમાણે નૃત્ય કરનાર નર્તક. નર્તકા એટલે લૌકિક નૃત્ય કરનારા. ગંધર્વો એટલે ગાયક. સુતા એટલે પુરાણી કથાકાર. માગધી એટલે વંશાવળીનો ઇતિહાસ રાખે. આપણે પેલા ચારણ આવતા, આખી વંશાવળીનો ઇતિહાસ. રાજાને ત્યાં બહુ આવે અને વખાણ કરે, ભાટ ચારણ કહેવાય એને. અને ઢાઢી આવે નંદ બાવાને ત્યાં અને વૃષભાનજીને ત્યાં, એ એવા વખાણ કરે ને એવું બોલે ને
તમને સાંભળવાનો આનંદ આવે. એટલે જ વ્રજમાં કે હજી અમારા રાજકોટમાં અમે હતા ને ત્યાં સુધી ઢાઢી લીલા થતી. અરે મારા શ્રીનો બંગલો હતો, ત્યાં વર્ષમાં 2-3 વાર વ્રજવાસી આવે. હવે એ લોકો આપણા ઘરનું પાણી ન લે, એટલે જ્યાં બંગલો હતો ને જેનો દ્વારકેશ બાવાનો, ત્યાં કૂવો હતો. એટલે કૂવામાંથી જળ લે અને 3 ઈંટ મૂકી અને એના ઉપર એ બધું સાદું સીધું લઈ જાય, ચોખા ને લોટ ને ઘઉં ને તેલ ને શાક ને, અને એની અંદર એ રસોઈ બનાવે. અને આખી રાત પછી ઢાઢી લીલા. તમે જમવા માંડો. મારે તો એકવાર 8માની પરીક્ષા હતી, તો બાએ મને કીધું નહીં, એ કે આ બોતડી ગયા વિના રહેશે નહીં. પછી ઓલા લેવા આવ્યા ને એટલે કે સમજો ઘી જરા જ્યાદા દેના, ચકાચક કરના હે. એટલે ત્યારે આપણને સમજણ ન પડે ચકાચક ને. મેં ચકાચક એટલે ક્યાં કરના? મને કે લડવા બનાવેંગે, લડવા. એટલે મેં કીધું અમારા માટે? આપણે તો પાછા ખાવાના તો જાણે. મને કે હા પ્રસાદ મિલેગા, ઓ બેટિયા પ્રસાદ મિલેગા. પછી મેં કીધું ક્યાં ઢાઢી લે કરોગે? હો. મેં કીધું કબ शुरू होगी? તો કે 10 બજે સુબહ તક કરેંગે. પછી આપણે હોઈએ ગમે એટલું કહે તો આપણે ગયા જ અને સવાર સુધી જોઈ. અને સવારે સ્કૂલને તો નાના હોય એટલે 7:30 એક્ઝામ, નાહી ધોઈને તૈયાર થઈને. પણ પ્રભુની કૃપા, સ્કૂલમાં ભણ્યા હોય ને ક્લાસમાં પછી બહુ વાંધો ના આવે. એ ઢાઢી લીલામાં જે એમણે આમ જે રાધાજી બન્યા હતા, એ છોકરો હતો 15-16 વર્ષ, એનું રૂપ ને એનું જોઈએ ને સ્વરૂપ, તમને એને ચરણ સ્પર્શ કરવાનું મન થાય છે. અને કૃષ્ણ શ્યામ પાછા, અને રાધા રૂપાળી હતા. મોહે એસી દુલ્હનિયા લાદે. અને જે જમાવટ કરી હતી, આ બધું નાનપણમાં એટલું બધું આમ આનંદ કર્યો છે ને. પણ ઓલા ઘરમાં વૈષ્ણવ ધર્મ એટલે બધું વૈષ્ણવ જ જોયું, બીજું કાંઈ જોયું નથી. હા કાઠિયાવાડમાં, હા. અને ગામડામાં તો હજી મને લાગે, હવે ખબર નથી, પણ ગામડામાં તો પહેલેથી જ આ બધું સચવાઈ રહ્યું. આ ટીવી ને મોબાઈલ આવ્યા ને એને આપણી પરંપરા સંસ્કૃતિની પથ્થર રગડી નાખી. બાકી ત્યાં સુધી બહુ આનંદ હતો. સદરમાં બંબા ખાતા પાસે રામાયણ કરવા વાળા આવે તો ત્યાં ટુવાલ પાથરી આવે. 1લો નંબર અમારો, અમને ત્યાં, કારણ કે અમારા ઘરે જમવાનું મોડું થાય એટલે બધા 7 વાગ્યા આમ ટુવાલ પાથરી આવે. 12 વાગ્યા સુધી ત્યાં બેસીએ. કાકા આમ સામે જ બેઠા હોય, કારણ કે છોકરીઓને પહેલા એકલા મોકલતા નહોતા. 12 વાગે એટલે કાકા બેબી, હા હવે એ ડાવાનો હોય પણ તેવડ નથી કે બેબી બેહી શકે. પછી ધીમેથી કાકા 5 મિનિટ છે અહીં મારી પાસે બેસીને જો, ત્યાં નહીં, કારણ કે છેલ્લે ગીરદી થાય એટલે બધા ધક્કા મૂકી કરે. છેલ્લે એડ કાકા હારે જોઈએ. મારે કહેવાના હશે, અમને સંસ્કાર બધા રામાયણના ને આ ઢાઢી લીલા ને રાસ લીલા ને, અમે બીજું કાંઈ જોયું જ નથી. અમને વર્ષે એક પિક્ચર જોવા લઈ જાય. રાજા હરિશ્ચંદ્ર, સંત જ્ઞાનેશ્વર. એટલે અમે નોટ આ બધા ભગવાનના યશોગાન ગાતા હતા. પદ મૂકીને બતાવ્યું છે કે ભગવાનના જે અદ્ભુત ચરિત્ર લોકોમાં બહુ પ્રસિદ્ધ નથી તે પણ યાદ કરીને ગાતા હતા. લૌકિક રાજાઓ પાસે જનારને થોડું ફળ મળે, પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરનારના જનારાઓને તો જીવનનું સર્વસ્વ ફળ રૂપે પ્રાપ્ત થયું. એટલે એમનું જીવન કૃતાર્થ થઈ ગયું. બોલો વલ્લભા. આ બધું વાંચતા હોય ને ત્યારે આપણે ત્યાં પહોંચી જઈએ, આમ લીલાનું દર્શન થાય. એમ થાય કે હા વલ્લભ તે અમારો અંગીકાર આવો કર્યો છે. આટલા દુનિયામાં ધર્મ બિરાજે છે, એમાં અમને તે સિલેક્ટ કર્યા. ઇલેક્ટમાં તો અમે આવી એવા હતા જ નહીં. અમારામાં એક અવગુણ નથી એવું નથી. બધા મારા અવગુણ સામો જોશો મારા વાલા તો મારો અંગીકાર નહીં થાય. અને કેટલું આપ્યું છે ત્રિલોકના નાથને સ્પર્શ કરવાનો, ચરણ સ્પર્શ. એને પાછું આપણે કઈ એમ રહેવાનું, એ કેમ આપણે નહીં રહેવાનું. આજે મારા વાલા ખાલી દાળ ઢોકળીને ભાત જ, હા તું કેમ? આજે ફક્ત ખીચડી શાક ભાખરી, હા તું કેમ? આવો ભગવાન ગોતી આવો તો ખરો. આપણે કઈ એવો કરવા વાળો ભગવાન એકલો કૃષ્ણ. બાકી બધા ભગવાન કે હું કહું એમ તમારે કરવાનું. કૃષ્ણ કે તું કેમ મારે કરવાનું. ના મળે હો મારા વાલા. પણ આપણને કેવું જ ખબર છે, બગાસું ખાતા પતાસું મળી ગયું છે ને
એટલે કિંમત નથી. ઓલો શાકવાળો જાતો હતો ને એને ચળકતો પથ્થર મળ્યો ને એટલે એને લારી મૂકી દીધો. એ કે વાહ, આ તો ચળકતો પથ્થર. સામે ઓલો મળ્યો કરિયાણા વાળો. એ કે હાલ આખા વર્ષનું અનાજ ભરદો, આ ચળકતો પથ્થર આ. એ કે ના ના, મારે લારી ભરે રહ્યો. એ કે આ વાણીઓ આપણને કે છે કાંઈક હશે, નહીં આ પથ્થરના કાંઈ આપણને વર્ષનું ભરે. કાપડિયો મેળો. એ કે હાલ આખા વર્ષનું કાપડ આપવા. એ કે ના ના, એ કે આમાં કાંઈક હશે હો. છેવટે ઝવેરીને ત્યાં ગયો ને એણે એની કિંમત કરી કે આ તો સાચો હીરો છે. એમ આટલા બધામાં આપણને પ્રભુએ પોતે ઝવેરી બન્યા અને આપણને કાચના પથ્થરને હીરો બનાવી દીધા, એટલે આપણને કિંમત નથી. બોલો વલ્લભા શ્રીમદ ભાને મારા ગુરુદેવને ધન્યવાદ प्रणाम करूं छूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जगनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢયેન ચરણન केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभ नक चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं आपकी में जासो होय निवेरो। सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ કી સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.